હવે આ એક મતલબ છે, નામે આપ્યું છે 13 વાક્યોમાં 13 નું જ્ઞાન. 13 નું જ્ઞાન તારું એમ 13 તારું જ્ઞાન. એટલે આ એવું છે કે જે શ્રી કૃષ્ણજીએ યુદ્ધની અંદર અર્જુનને ગીતા આપી 18 અધ્યાયની અંદર. હવે અત્યારે કોમ્પ્યુટર રૂમમાં લોકોને વાંચવાનો ટાઈમ નથી, વિચારવાનો ટાઈમ નથી, તો એને મેં ટૂંકી કરીને 13 વાક્યમાં વણી દીધી છે. તમે પ્રદાન બી કરી દીધી છે તમને આ બતાવું કે તમે જોજો કે એમાં આખી ગીતા સમય જાય છે. 13 વાક્યમાં જ ગીતા આવી જાય છે. 13 વાક્ય છે અને સમજવા પ્રયત્ન કરશો તો આપી દીધું છે મેં, હજી ફરતી દોહરાવું છું. મારા પ્રિય સખા શ્રી કૃષ્ણજીએ તેમના યૌવન કાળમાં કુરુક્ષેત્રના મેદાનમાં ધનુર્યુદ્ધ વેળાએ મૂળ બનેલા અર્જુનને પોતાનો ધર્મ અને જીવનનું લક્ષ્ય પરિપૂર્ણ કરવા માટેનું જ્ઞાન ગીતાના 18 અધ્યાયોમાં આપીને અર્જુનજીને તેમની ફરજ પ્રત્યે સભાન કર્યા હતા. સાંપ્રત સમયમાં રાજયોગીજીએ માનવ જીવનના લક્ષ્યને હાંસલ કરવા માટે તેમજ સંસાર સાગરમાં સુપેરે સહી સલામત કરવા માટે ફક્ત 13 વાક્યોમાં જ 13 પરમના પ્યારા બની જવાનું અને માનવતા મેઘાનું જ્ઞાન આપી રહ્યા છે. સંસાર સાગરના વમનમાં અટવાયેલા મનુષ્યોને 13 તરાપોથી તારે છે અને તરાવે છે. મારા 9 સિદ્ધાંતો અને 4 માસ્ટરથી આમ 13 વાક્યોના આચરણનું જ્ઞાન આપી 13 બનાવી દે છે. ઈષ્ટમાં સંપૂર્ણ શ્રદ્ધા અને શરણાગતિ રાખવી, નિસહાયને સહાય કરવી, દુઃખના દિલના આંસુડા લૂછવા, કોઈની ઈર્ષા કરવી નહીં, કોઈની સાથે વિશ્વાસઘાત કરવો નહીં, પરનિંદાથી દૂર રહેવું, પુરુષાર્થને અગ્રતા આપી સતત કાર્યશીલ રહેવું, નિસ્વાર્થ સેવા કરવી, અહમનો ત્યાગ કરવો. આ 9 વાક્ય. 4 બીજા. એટલું જીવનમાં પ્રેમ માર્ગ અપનાવો. બીજું, જ્ઞાન સમજણનો માર્ગ અપનાવી સ્વજનોને સમજાવવાનો પ્રયત્ન કરો. ત્રીજું, સહજ માર્ગ અપનાવી પરિસ્થિતિને સંભાળી લો. ચોથું, ક્ષમા માર્ગ અપનાવી સ્વજનો સાથેની કટુતાને સમાપ્ત કરી દો. અચ્છા, આ 9 4 13 વાક્ય. આમાં બધો આખો ગીતાનો ઉદ્દેશ આવી ગયો. આખી ગીતા ઉદ્દેશ. મારા ઉપરોક્ત 13 અમૂલ વાક્યોનું આચરણ આપના જીવનમાં સુખ શાંતિ પ્રસરાવશે અને પરમનો પરિચય કરાવશે. ઓમ મા.